જંબુસરમાં તાલુકાના કિમોજ ગામ પ્રાથમિક મિશ્ર શાળા ધોરણ 1 થી 5 60થી વધુ વિદ્યાર્થીઓને સુરદાસ શિક્ષકે પણ સંગીત ટીચર તરીકે નિમણૂક પામેલ તે બાળકોને અભ્યાસ કરાવતા હતા। આ 3 શિક્ષકની જરૂર છે, ત્યાં ફક્ત એક જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું। દેવલા કન્યા શાળા ખાતે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના શિક્ષક 1 વર્ષથી ન હોવાથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહેતા હતા। ત્યારે આ બાબતની જાણ સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલોને દ્વારા ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંઘાને થતાં તેમને શિક્ષણમાં આટલી બેદરકારી છે, જેથી તેમને જિલ્લા ડીઓ ઓફિસના અધિકારીને શિક્ષણની ઘટ પૂરવા કડક સૂચના આપી। મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું કે કેટલા દિવસની અંદર શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે, જ્યારે તેમને 1 અઠવાડિયામાં નિમણૂક થશે એવી ખાતરી આપી। પરંતુ મારી રાજ્ય સરકારને ધારદાર રજૂઆતના પગલે 24 કલાકમાં હાલમાં થીકી મોજમાં એક અને દેવલા ખાતે ગણિત વિજ્ઞાનના શિક્ષણની નિમણૂક કરવામાં આવી। બીજા 2 શિક્ષકો 25 તારીખે કરવામાં આવશે એવી રાજ્ય સરકાર દ્વારા સંમતિ પત્ર આપવામાં આવ્યું। ત્યારે આજરોજ કિમોજ પ્રાથમિક મિશ્ર શાળા ખાતે રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ગામના માજી સરપંચ અશોક દુબે તેમજ વાલીઓ દ્વારા વર્ષો પછી આ કાર્ય થવાથી ખુશી વ્યક્ત કરી હતી અને શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ સિંઘા અને પત્રકારનો આભાર માન્યો હતો। મીડિયા દ્વારા કિમોજ અને દેવલા શાળાઓ ખાતે શિક્ષણની ઘટ જાણ થતાં શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંઘા દ્વારા તાત્કાલિક શિક્ષકની નિમણૂક કરાઈ છે। મિશ્ર શાળા કિમોજમાં શિક્ષકની જે પ્રોબ્લેમ હતો અને મેં મીડિયાના માધ્યમથી જાણેલું કે શિક્ષક છે જ નહીં અને એક શિક્ષકથી આ સ્કૂલ ચાલતી હતી। મને તાત્કાલિક સમાચાર વાંચ્યા અને જાણ્યું તરત મેં મારા ડીઓને મેં સૂચના આપી, કડક ભાષામાં વાત કરી કે સાહેબ આ શિક્ષણને આ રીતનું ન ચલવાય, મારે તાત્કાલિક ભરતી કરો। ત્યારે મારે મીડિયાના માધ્યમથી મને પૂછવામાં આવ્યું કે તમે કેટલા દિવસમાં તમે ભરતી કરશો। ત્યારે મેં એવું કીધું કે 1 વીકમાં હું તમારું આ કામ પૂરું કરી દઈશ। પણ મારી જે રજૂઆત હતી, ધારદાર રજૂઆત હતી, ગુજરાત સરકારમાં મારી ધારદાર રજૂઆત હતી અને એના પગલે 24 અવર્સની અંદર ગઈકાલનો આ બનાવ હતો અને આજે 24 કલાક નથી થયા ત્યાં પહેલાં મારા સ્કૂલની નિમણૂક શિક્ષકની નિમણૂક થઈ ગઈ। બીજા 2 શિક્ષકોની નિમણૂક મને 25 તારીખે કરી આપવાની વાત કરી છે અને એમાં પણ અમે સક્સેસ રહીશું અને આ શિક્ષક જે ગરીબ બાળકોનું ના બગડે એની પૂરેપૂરી તાકીદ હું શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખાતરી આપું છું।